નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે આવી પહોંચી છે અને જે રીતના વહેલી સવારથી જ આજે બાર એસોસિએશનની જે ચૂંટણી છે તે યોજાઈ રહી હતી અને જે મતદાન છે તે 5:30 વાગે બંધ થયું હતું અને 75% જેટલું મતદાન છે તે થયું છે અને અત્યારે જે રીતના 8 વાગતાની સાથે જ મતદાન ગણતરી છે તે શરૂ થઈ ગઈ છે અને અત્યારે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે ચૂંટણી અધિકારીઓ છે તે બેલેટ પેપરથી અત્યારે જે મત ગણતરી છે તે કરી રહ્યા છે। હાલ વડોદરા શહેરમાં જે દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે જે ધારાશાસ્ત્રીઓ છે તે 18 હોદ્દાઓ પર 43 જેટલા ઉમેદવારોએ નામાંકન નોંધાવ્યું હતું, જેમાં 18 અલગ અલગ જે કેટેગરીના જે હોદ્દાઓ પર જેમનું ભાવિ છે તે આ કાગળ પર તેઓનું અત્યારે સેવ છે। મતગણતરી બાદ જે 18 જેટલા હોદ્દાઓ પર જે ઉમેદવારી નોંધાવી છે તેઓનું ભાવિ આ કાગળમાં સીલ છે તે થોડીક ક્ષણોમાં બહાર આવશે। કોણ કેટલા મતોથી જીતશે તે અત્યારે બેલેટ પેપર છે તે અત્યારે અહીંયા ખોલવામાં આવ્યા છે। बैलेट पेपर है उनको निकाल सकते हैं और उनकी जो है शुरुआत हो चुके હાલ જે રીતના વડોદરા શહેરમાં વડોદરા બાર એસોસિએશન વકીલ મંડળની જે ચૂંટણી છે તે યોજાઈ હતી અને અત્યારે હાલ આપણી સાથે ચૂંટણી અધિકારી કેદાર સર છે, તેમની સાથે વાત કરીશું। જી સાહેબ, હવે મતગણતરી પણ શરૂ થશે, શું કહેશો? જી બસ હવે આ સોર્ટિંગ ચાલી રહ્યું છે, તરત અડધા કલાકમાં આપણે ગણતરી ચાલુ કરી દઈશું, જેની એક લિંક પણ યુટ્યુબની લિંક બનાવવામાં આવી છે જે દરેક મતદારોને પણ મોકલવામાં આવી છે અને તેઓ ઘરે બેઠા પણ આ યુટ્યુબથી આખું ચૂંટણી પ્રક્રિયા જોઈ એટલે કાઉન્ટિંગ પ્રોસેસ જોઈ શકશે। અત્યારે કેટલા હોદ્દાઓ પરનું જે મતદાન છે તે કેટલા પાર્ટમાં થઈ રહ્યું છે? હમણાં 3 પોસ્ટનું બેલેટ બોક્સ ખુલી ગયા છે, એક પ્રમુખ, ઉપપ્રમુખ અને જનરલ સેક્રેટરી, આ 3 સાયમલ્ટેનિયસલી કાઉન્ટિંગ ચાલશે અને જેમ જેમ એક પોસ્ટ પતશે એમ બીજી પોસ્ટ આપણે ચાલુ કરીશું। કેટલા વાગ્યા સુધી ચાલશે આ પ્રક્રિયા? મતદાન વધારે છે એટલે અમને હજી ટાઈમનો અંદાજો નથી, પણ લગભગ રાતના 2 વાગશે એવું લાગે છે। જે ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા ધારાશાસ્ત્રી જે ચૂંટણી અધિકારી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે 3 જે કેટેગરીના જે ઉમેદવારો છે, પ્રમુખથી લઈને સેક્રેટરી સુધી, જે જનરલ સેક્રેટરી છે તેઓનું અત્યારે મતદાન જે ગણતરી છે તે શરૂ થઈ ગઈ છે અને હાલ બીજી તરફના અમે દ્રશ્યો બતાવીશું કે અહીંયા જે રીતના ચૂંટણી અધિકારીના જે લોકો છે તે તેમના દ્વારા જે આ બેલેટ પેપર છે તે ખોલીને અત્યારે તેમના દ્વારા અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ચૂંટણી અધિકારીઓ છે તે બેલેટ પેપર છે જે ઉમેદવારોનું ભાવિ છે તે અત્યારે જે ડબ્બામાંથી બહાર કાઢીને તેઓ ખોલી રહ્યા છે, કાગળને સીધા કરી રહ્યા છે। ત્યારબાદ અહીંયા મતગણતરી થશે અને મતગણતરી થયા બાદ મોડી સાથે જે પ્રમુખ, જનરલ સેક્રેટરી એ તમામ 3 જેટલી કેટેગરીના વિજેતાના નામ જાહેર કરશે અને કોને પ્રમુખ પદ માટે આ જે મતદારો છે, વકીલ મિત્રો કોને ભાવિ જંગીથી જીતાડે છે તેના પર સૌ કોઈની નજર છે તે રહેવાની છે। જી, આ વકીલોની ચૂંટણી ખૂબ જ જરૂરી હોય છે, કેમ કે વકીલોના હિત માટે, વકીલોની જે સુવિધા માટે જે અલગ અલગ પ્રશ્નો હોય છે તેને લઈને આ ખાસ ચૂંટણી યોજાતી હોય છે। ત્યારે અત્યારે વડોદરા બાર એસોસિએશન વકીલ મંડળની જે ચૂંટણી છે તે હમણાં મતગણતરીનું કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે। હાલ અત્યારે ચૂંટણી અધિકારીઓ છે તે બેલેટ પેપર ખોલીને તેઓ દ્વારા અત્યારે
ચકાસણી કરવામાં આવે છે અને એક સાથે આ તમામ બેલેટ પેપર ખોલશે ને ત્યારબાદ પછી મતગણતરી કરવામાં આવશે. વહેલી સવારથી જે ચૂંટણી ચાલી રહી હતી અને તેની મતગણતરી છે તે હવે થોડીક જ ક્ષણોમાં શરૂ થશે. જે ઉમેદવારોનું ભાવિ છે, જે ડબ્બામાં સીલ હતું તે હવે પેકેજ ખુલી રહ્યું છે અને તમામ જે ચૂંટણી અધિકારીઓ છે તેમના દેખરેખમાં સીસીટીવીના સુરક્ષા ચેકિંગમાં જ આ તમામ જે મતગણતરી છે તે હવે શરૂ થવાની છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.